તો સીધી વાત કરીએ 2026માં પૈસા બચાવવાનો અસલી મતલબ શું છે? જો કોઈને એમ લાગતું હોય કે આ તો બસ બેંકમાં પૈસા મૂકી દેવા જેટલું સહેલું છે તો આજની આપણી આ ચર્ચામાં ઘણું બધું નવું જાણવા મળશે. અને જુઓ, આ એક વાક્ય જ બધું કહી દે છે. પૈસા અલગ રાખવા. આ વિચાર હવે ખરેખર જૂનો થઈ ગયો છે. 2026માં બચત કરવી એ કંઈ રાહ જોવાની રમત નથી, પણ એકદમ સક્રિય અને સમજી વિચારીને બનાવેલી વ્યૂહરચના છે. તો આજે આપણે મુખ્ય 5 મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. સૌથી પહેલા, બચતના નવા નિયમો શું છે? પછી વ્યૂહાત્મક બચતની એક શ્રેણી જોઈશું. પૈસા પાછળના મનોવિજ્ઞાનને સમજવા માટે કેટલાક મોડેલો જોઈશું. પછી ટેકનોલોજીની વાત કરીશું અને છેલ્લે એક એવી ચેકલિસ્ટ જેનાથી તરત જ શરૂઆત કરી શકાય. તો બચતના નવા નિયમો શું છે? જો, મૂળ વાત એ છે કે હવે એ જમાનો ગયો કે મહિનાના અંતે જે વધે એને બચત કહેવાય. ના, હવે બચત એક વ્યૂહાત્મક સિસ્ટમ છે જે મહિનાની શરૂઆતથી જ પ્લાન કરવામાં આવે છે. અને આ વિચાર ખરેખર ગેમ ચેન્જર છે. જરા કલ્પના તો કરો, બચાવેલા દરેક રૂપિયાને એક ચોક્કસ કામ સોંપવામાં આવે. અમુક રૂપિયા ઇમરજન્સી માટે, બીજા વેકેશન માટે, તો ત્રીજા ભવિષ્યના કોઈ મોટા રોકાણ માટે. જ્યારે પૈસાનું કામ પહેલેથી જ નક્કી હોય ત્યારે એને આમ તેમ વાપરવાનો વિચાર જ ક્યાંથી આવે? તો આ કામ કેવી રીતે કરી શકાય? ચાલો એક ફ્રેમવર્ક જોઈએ. આ એક ત્રિસ્તરીય અભિગમ છે જે પૈસાને 3 અલગ અલગ ભાગમાં વહેંચે છે: ફાઉન્ડેશન, મિડ ટિયર અને ગ્રોથ. આનાથી બચતને વ્યવસ્થિત કરવી એકદમ સરળ બની જાય છે. સૌથી પહેલો અને સૌથી મજબૂત પાયો છે ઇમરજન્સી ફંડ. યાદ રાખજો, આ કોઈ રોકાણ નથી, આ એક સુરક્ષા કવચ છે. જીવનમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે અને આ ફંડ એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ મુશ્કેલીમાં નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. અને આને બનાવવાની સૌથી સારી રીત? પહેલા, પોતાને ચૂકવવાનો નિયમ, એટલે કે પગાર આવે એ સાથે જ ઓટોમેટિકલી એક રકમ આ ફંડમાં જતી રહે. પણ આ ફાઉન્ડેશનના પૈસા રાખવા ક્યાં? જવાબ છે હાઈ યીલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ્સમાં. આંકડો જુઓ, 5% એપીવાય. આ આંકડો જ બતાવે છે કે આ ખાતા કેટલા પાવરફુલ છે. આનાથી પૈસા સુરક્ષિત તો રહે જ છે, પણ સાથે સાથે મોંઘવારીને પણ માત આપી શકે છે. મતલબ, પડ્યા પૈસાની કિંમત ઘટતી નથી. ફાઉન્ડેશન મજબૂત થઈ જાય પછી આવે છે મિડ ટિયર, એટલે કે મધ્યમ ગાળાના લક્ષ્યો. જેમ કે વેકેશન પર જવું, નવી કાર માટે ડાઉન પેમેન્ટ કે ઘરનું રિનોવેશન. આના માટે સિંકિંગ ફંડ્સનો કોન્સેપ્ટ બહુ જ કામનો છે. આ એક સાયકોલોજીકલ ટ્રીક છે. વિચારો, જ્યારે કોઈ એકાઉન્ટનું નામ જ યુરોપ ટ્રીપ ફંડ હોય ત્યારે તેમાંથી પૈસા કાઢીને બીજું કંઈ ખરીદવાનું મન જ ઓછું થાય. આને જ કહેવાય મેન્ટલ એકાઉન્ટિંગ. આ મિડ ટિયર ફંડ્સ માટે એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે સીડી લેડર બનાવવાની. સીડી એટલે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. આમાં શું થાય કે અલગ અલગ મેચ્યોરિટી ડેટ્સવાળી સીડીઝમાં રોકાણ કરવામાં આવે છે. ધારો કે 3 મહિના, 6 મહિના, 9 મહિના અને 12 મહિના. આનાથી 2 ફાયદા છે. એક તો વ્યાજ ઊંચું મળે છે અને બીજું, દર થોડા મહિને પૈસા હાથ પર આવતા રહે છે. લિક્વિડિટી પણ જળવાઈ રહે છે. અને છેલ્લે ત્રીજું અને સૌથી ઉપરનું સ્તર છે ગ્રોથ. અહીં સૌથી પહેલો નિયમ છે નકારાત્મક બચત ટાળો. આનો મતલબ શું? સિમ્પલ છે. જો કોઈ કંપની પ્રોવિડન્ટ ફંડ કે 401(k)માં મેચિંગ કોન્ટ્રીબ્યુશન આપતી હોય તો એ સીધા મફતના પૈસા છે. એને ન લેવા એટલે ટેબલ પર પડેલા પૈસા છોડી દેવા બરાબર છે. આનાથી સહેલું અને ગેરંટીડ રિટર્ન બીજું કોઈ નથી. સારું, તો આપણી પાસે હવે એક માળખું છે, પણ એને ફોલો કેવી રીતે કરવું? અહીંયા જ તો પૈસા પાછળનું મનોવિજ્ઞાન કામમાં આવે છે. જુઓ, સફળ બચત ખાલી મજબૂત ઈચ્છાશક્તિ પર નથી ચાલતી. એના માટે એવી સિસ્ટમ બનાવવી પડે જે આપણા માટે કામ કરે, આપણી વિરુદ્ધ નહીં. તો સવાલ એ છે કે કોઈના વ્યક્તિત્વ અને જીવનશૈલી માટે કયું બચત મોડેલ સૌથી યોગ્ય રહેશે? ચાલો કેટલાક વિકલ્પો પર એક નજર નાખીએ. સૌથી જાણીતું અને લોકપ્રિય મોડેલ છે 50-30-20 નિયમ. એકદમ સરળ. 50% આવક જરૂરિયાતો પાછળ, 30% ઈચ્છાઓ પાછળ અને બાકીના 20% સીધા બચતમાં અથવા દેવું ચૂકવવા માટે. જે લોકો બજેટિંગની દુનિયામાં નવા સવા છે તેમના માટે આ એકદમ પરફેક્ટ શરૂઆત છે. પણ 50-30-20 જે જ એકમાત્ર વિકલ્પ નથી. જેમને એક રૂપિયા પર કંટ્રોલ જોઈએ છે એમના માટે છે ઝીરો બેઝડ બજેટિંગ. અને એક બીજું રસપ્રદ મોડેલ છે વેલ્યુ બેઝડ બજેટિંગ. એ કહે છે કે જે વસ્તુઓ ખરેખર મહત્વની છે એના પર દિલ ખોલીને ખર્ચ કરો
અને બાકીની બિનજરૂરી વસ્તુઓને કાપી નાખો. આનાથી બજેટ બર્નઆઉટ નથી થતું. આમાંથી કયું મોડેલ પસંદ કરવું એ સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે. તો હવે આપણી પાસે સિસ્ટમ પણ છે અને મોડેલ પણ. હવે વારો છે આ બધું એકદમ સરળ બનાવવાનો. અને અહીં આવે છે ટેકનોલોજીનો જાદુ. આધુનિક ટેકનોલોજીનો આભાર કે હવે બચતને લગભગ અદૃશ્ય અને ઓટોમેટિક બનાવી શકાય છે. આને જ ઇનવિઝિબલ બેન્કિંગ કહેવાય છે. 2026માં કેટલાક ખૂબ જ રસપ્રદ માઇક્રો સેવિંગ ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. રાઉન્ડઅપ એપ્સ દરેક ખરીદી પર થોડા પૈસા બચાવે છે. એજન્ટિક એઆઈ સ્વીપ્સ તમારા ખાતામાંથી વધારેના પૈસા આપમેળે બચત ખાતામાં મોકલી દે છે. અને એઆઈ સંચાલિત સબસ્ક્રિપ્શન ઓડિટ્સ એવા સબસ્ક્રિપ્શન શોધી કાઢે છે જે આપણે ભૂલી ગયા હોઈએ. હવે આનો ફાયદો કેટલો મોટો હોઈ શકે એ જરા જુઓ. દર મહિને માત્ર $50ના બિનજરૂરી ઝોમ્બી સબસ્ક્રિપ્શન્સ રદ કરવાથી વર્ષે $600ની બચત થઈ શકે છે. વિચારો, ટેકનોલોજીની મદદથી આ કામ થોડી જ મિનિટોમાં થઈ જાય છે. ચાલો, આ બધી વાતો તો થઈ ગઈ, પણ હવે શરૂઆત ક્યાંથી કરવી? આ બધી જાણકારીને અમલમાં કેવી રીતે મૂકવી? એના માટે છે એક સિમ્પલ, કાર્યક્ષમ ચેકલિસ્ટ. 2026 માટેની આ બચત ચેકલિસ્ટમાં 4 મુખ્ય પગલાં છે. પહેલું, ઓડિટ. દર મહિને પૈસા ક્યાં જાય છે એનો હિસાબ રાખો. બીજું, ઓટોમેશન. હાઈ યીલ્ડ સેવિંગ્સ એકાઉન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરો. ત્રીજું, હેજ. દર વર્ષે વ્યાજ દરો પર નજર રાખો જેથી શ્રેષ્ઠ રિટર્ન મળતું રહે. અને ચોથું, બફર. બજેટમાં 5%નું ફુગાવાનું બફર રાખો જેથી વધતી મોંઘવારી આપણું પ્લાનિંગ બગાડે નહીં. અને અંતે આ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. શું થાય જો બચતને એક વિકલ્પ તરીકે નહીં પણ ઘરના ભાડા કે વીજળીના બિલ જેવા એક જરૂરી ખર્ચ તરીકે જોવામાં આવે? આ માત્ર એક નાનકડો માનસિક ફેરફાર છે, પણ તે કોઈના પણ નાણાકીય ભવિષ્યને સંપૂર્ણપણે બદલી નાખવાની તાકાત ધરાવે છે. વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ એક ફેરફારથી નાણાકીય આઝાદી કેટલી નજીક આવી શકે છે?